વાસ્તા તાલુકાના રંગપુર પ્રાથમિક શાળાના સમર્થનમાં 244 વાલીઓ હાજર રહ્યા, પરંતુ સરપંચે શાળાએ આવવા માટે કર્યો ઇનકાર. શાળાના વિકાસથી ગામના સરપંચનો જ વિરોધ જોવા મળ્યો. સીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા લગભગ 60 લાખનું દાનથી પ્રાથમિક શાળાને આધુનિક બનાવવામાં આવી. વાસ્તા તાલુકા રંગપુર ગામે પ્રાથમિક શાળાને નેશનલ સ્તર પર સન્માનિત કરવામાં આવી. મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એવી પ્રાથમિક શાળાના તથા વિદ્યાર્થીઓના વિકાસમાં અવરોધ બની રહ્યા છે ગામના સરપંચ હેમાબેન જયંતિભાઈ મહાલા. વાલીઓએ સરપંચ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી. દેશના પ્રધાનમંત્રી વિકાસના કામો કરવામાં કરોડોની ગ્રાન્ટ ફાળવે છે અને રંગપુર ગામની પ્રાથમિક શાળાનો વિકાસ તો દાતાના દાનથી થઈ રહ્યો છે, તો સરપંચની કેમ નારાજગી? રંગપુર પ્રાથમિક શાળાના બાળકો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ખુશ હતા. સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પ્રવાસ રદ કરવાથી વિદ્યાર્થીઓ નારાજ થયા અને છેવટે વાલીઓ વિફર્યા. રજૂઆત કરવા સરપંચના ઘરે સૌ વાલીઓ પહોંચ્યા. તેમને સંતોષકારક જવાબ તો ના મળ્યો, પરંતુ તેમની સાથે તોછડું વર્તન કરવામાં આવ્યું. મહિલા સરપંચ કરતાં તેમના પતિ જયંતિભાઈ દ્વારા પંચાયતના કામોમાં વધુ દાખલગીરી હોવાનું જાણવા મળ્યું. શાળાના ગેટની બાબતે કોઈ જાણ નથી. ગેટ પર સીતાંજલિ ફાઉન્ડેશનનું નામ લખવાથી સરપંચ અને અન્ય લોકોમાં ખોટો ભ્રમ થયો છે કે શાળા ખાનગી થઈ ગઈ, પરંતુ શાળાના કાર્યક્રમમાં સરપંચ પોતે દાતાશ્રીઓની હાજરીમાં મંચ પર હાજર રહી માન સન્માન સાથે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. છતાં મને કોઈ જાણ નથી કરી એમ કહી સરપંચ દ્વારા શાળાના વિકાસના કામોમાં વિરોધ કરવામાં આવે છે તેવું વાલીઓએ જણાવ્યું હતું. નેશનલ કક્ષાએ રંગપુર પ્રાથમિક શાળાએ નામ રોશન કર્યું છે. સરકારી પ્રાથમિક શાળાનું શિક્ષણ ખાનગી શાળાથી ઉત્તમ અને આધુનિક લેબ અને ડિજિટલ બોર્ડ સાથે સુસજ્જ છે. બીજી દેશની તમામ સરકારી શાળાને આધુનિક બનાવવા માટે દાતાશ્રીઓએ દ્વારા તથા સરકાર વધુ ગ્રાન્ટ ફાળવે તો ખાનગી શાળામાં હજારોની ફી ભરી વિદ્યાર્થીઓને ભણાવતા વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં જ શિક્ષણ અપાવશે. વધુમાં રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા શનિવારે તથા રજાના રવિવારે પણ વધારેના વર્ગ ચલાવી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી વિદ્યાર્થીને પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. ખૂબ જ પ્રશંસનીય કાર્ય શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. સરપંચ અને તેમના પતિના વિરોધી વલણના કારણે શાળાના બાળકોને મળેલ વસ્તુઓ દાતા પરત લઈ જાય તો અમારા બાળકોનું ભાવિ બગડશે. ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા માટે અમારી પાસે રૂપિયા નથી તેવું ગ્રામજનો તથા વાલીઓએ જણાવ્યું હતું. ટુડે 9 સંદેશ ન્યૂઝ દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મેસુરિયા. મારું નામ ભરતભાઈ. અમારા ઘેરવાને ક્ષેત્રીય સહી લઈ ગયેલો કલાબેનનું. અમે અહીંયા મિટિંગમાં હતા, ઘરેથી કોરા કાગળ પર સહી લઈ ગયેલો. પછી મેં કીધું ફોન કરીને જે નામ સાઇન કર્યું તે શેકી લાગે એમ. હવે શેક્યું કે નહીં શેક્યું તે મને નહીં ખબર એમ. એ કોણ આવેલું? આ રાજુભાઈ સભ્ય. એ કયા કારણે સહી લઈ લીધી? આ અમને બી નહીં ખબર એમ. તમારું નામ આપો. શીલાબેન વિમલભાઈ પટેલ. તમે આ એસએમસીના સભ્ય છો? એસએમસી સભ્ય છું. હવે બોલો ને. અમે જાણ કરી છે બધી, પણ ત્યાં એતરાજ નથી. એતરાજ આ સરપંચશ્રીનો છે. એટલે વિરોધ ખાલી સરપંચ વિરોધનો છે. ગામમાં કોઈનો વિરોધ નથી? હા, દાતાઓનો વિરોધ બિલકુલ નથી. એમ નામ લખેલું એ પણ એતરાજ નથી. ગામમાં દાન આવે છે આ સ્કૂલ માટે, તો સારું છે. સારું છે, એમ છોકરાઓ માટે પણ સારું છે. હા, આ વિરોધ ક્યાંથી બધો ચાલુ છે? આ સરપંચશ્રીએ વિરોધ કર્યો છે કે અમને જાણ નથી કરી એમ. તો પણ અમારે પેલા એ લોકોને પ્રોગ્રામમાં જાણ કરવાની જરૂર જ્યારે નથી. આ ઓરડાનું ને એવું ઉદઘાટન હતું ત્યારે પ્રોગ્રામમાં સરપંચ આવેલા. હા, સરપંચ આવેલા, એમે જ ઉદ્ઘાટન બી કર્યું. હમણાં હું સ્પીચ આપેલી હતી. એણે સ્પીચ આપી છે કે દાતાએ દાન આપ્યું એ બહુ સારું, એમ અગાડી પણ આપતા રહેશે એમ કીધું છે. પછી હું પ્રોબ્લેમ? હા, તો સરપંચશ્રીને શું પ્રોબ્લેમ એમ દાતાનું નામ મારું નામ પાઠક નીતિન. હું રંગપુર મુખ્ય શાળાના 9 વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય છું. અમે 9 વર્ષમાં સીતાંજલિ ફાઉન્ડેશન જે અમારા મુખ્ય દાતા છે એણે સ્કૂલને દત્તક લીધેલી છે અને બાળકોને દર વર્ષે નોટ હોય, ચોપડા હોય, યુનિફોર્મ હોય, આ બધું લોકો દાન આપતા રહે છે. 2020થી 2024 સુધીમાં એ લોકોએ અમને એક સુંદર મજાની ઓફિસ બનાવી આપી છે, 2 રૂમ બાંધી આપ્યા છે, 20 કોમ્પ્યુટર આપ્યા છે, 10 ટેબ્લેટ આપ્યા છે, બાળકો માટે એસી આપ્યું છે અને જે અમારો પ્રાર્થના હોલ છે એ પ્રાર્થના હોલમાં ફરતે એ લોકોએ કામ કરી આપ્યું છે. આટલું બધું દાન આપ્યા બાદ એ લોકોએ શાળાના ગેટ પર સીતાંજલિ ફાઉન્ડેશન વિદ્યા મંદિર અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત રંગપુર પ્રાથમિક શાળા
બંને નામ લખેલ છે, જેના માટે અમે એસએમસીમાં ઠરાવ કરીને જિલ્લામાં અમે માંગણી કરી છે કે અમે આ રીતનું નામ લખ્યું છે તો તમે અમે એમની પરમિશન આપો. અને આ ઓપનિંગમાં સરપંચબેને પોતે આનું ઓપનિંગ કર્યું છે, તેમ છતાં હાલ સરપંચ મેડમ અને એમના હસબન્ડ આ બંને આ ગેટનો વિરોધ કરી રહ્યા છે. અને મારા જે 216 બાળકો છે એના એક પણ વાલીને આનો વિરોધ નથી. અમે વાલીઓ પાસે લેખિતમાં સંમતિ પણ લીધી છે, તેમ છતાં એ લોકો સ્કૂલને અને શાળા પરિવારને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. હાલ જે પ્રવાસનું જે આયોજન થયું હતું એ બાબતે કયા કારણે એને સ્થગિત રાખવામાં આવ્યો છે? સર, પ્રવાસ અમને મંજૂરી મળી હતી અને મળસ્કે અમે બસ ઉપાડવાના હતા. અને સરકારશ્રીના નિયમ મુજબ નિયમ એવો છે કે સૂર્યોદય થાય પછી જ બસ અમારે સ્ટાર્ટ કરાય, પણ એ લોકો જ કોઈ ફરિયાદ કરી કે શિક્ષક હવે રાત્રે બસ ચલાવવાના છે. પણ ખરેખર આવું કરીએ તો અમારે આખા પરિવાર અમારે સસ્પેન્ડ થવું પડે. એટલે આ રીતે લોકો બાળકનું પણ હિત નથી ઈચ્છતા. અમે સવારે જ મળસ્કે બસ ઉપાડવાના, તેમ છતાં એવું કહેવાય કે સાહેબ રાતના બસ હાંકવાના છે એમ. આવું કરીને સ્કૂલમાં લોકો સહકાર તો આપતા જ નથી, પણ ઉપરથી સ્કૂલની પ્રગતિમાં લોકો અવરોધ થઈ રહ્યા છે. હાલ જે અમને જે જાણવા મળ્યું છે કે હાલ તમારે જે પ્રાથમિક શાળા છે રંગપુરની એ શનિવાર અને રવિવારે પણ સ્કૂલ ચાલુ રહેશે, ખરી વાત છે? શું હા, તમે એની ટાઈમ શનિવારે અમારો એકચ્યુઅલી સરકારી ટાઈમ જે છે એ 8 થી 11:30નો છે, પણ અમારી સ્કૂલ 7:30 થી 12:30 ચાલે છે. અને સન્ડે પણ કોઈને કોઈ ટીચર સવારે 2 કલાક 3 કલાક બાળકોને ટ્યુશન ક્લાસ લે છે અને કોમ્પ્યુટર ક્લાસ પણ અમારા સન્ડે ચાલુ રહે છે. તો શિક્ષકો જો પોતાનો સમય ભોગ આપીને આટલું કરતા હોય તો સરપંચની ફરજ એના પડખે ઊભી રહેવાની છે. અને બીજું કે એ લોકોને સર વાંધો હતો, એ લોકો આજ દિન સુધી સ્કૂલમાં અમને કહેવા આવ્યા નથી. સીધા એ લોકોએ ફરિયાદ કરી દીધી, પત્રકારોને જાણ કરીને, મીડિયાને જાણ કરીને. આ રીતે ખોટથી મતલબ સ્કૂલને બદનામ કરે છે. તમને તકલીફ હોય તમે સ્કૂલમાં આવો, રજૂઆત કરો, તમને વાંધો છે, પણ આવું સર અમને કોઈ એ લોકોએ જાણ કરી નથી. હાલ જે જાણવા મળ્યું છે તમારે જે સ્કૂલનું નામ જે નેશનલ લેવલ પર જે ચમક્યું છે એ કયા એવોર્ડ મળ્યા છે તમને? હાલ હમણાં જ 29 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી જે અમે દીકરીઓ જે સમાચાર બનાવે છે રંગપુર ન્યૂઝ, એને નેશનલ ઇનોવેશન મળ્યું હતું. અને 4.5 દિવસ માટે આપણા શિક્ષણ પ્રધાન છે એમના હસ્તે અમને પ્રમાણપત્ર મળ્યું છે. હાલ આ સ્કૂલને આપણા મુખ્યમંત્રી તરફથી પણ ગઈ? હાલ ગત 2022માં શાળાના મુખ્ય છે એટલે મને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ અમારા વિજ્ઞાન ટીચર છે એને પણ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ મળ્યો છે. કોના હસ્તે મળ્યું છે તમને? હા, એ મને મુખ્યમંત્રીશ્રીના હસ્તે મળ્યો હતો. અને જે મારા આસિસ્ટન્ટ ટીચર છે એમને આપણા જે CR પાટીલ સાહેબ છે એમના હસ્તે એવોર્ડ મળ્યો. કોના પર આક્ષેપ કરતા હતા? આ સર પર કે સર એમ કે સર એ આખી નિશાળ વેચી દીધી ને કોયરાને વેચી દીધા એમ કે. તમારે સ્કૂલના સપોર્ટમાં આવ્યા છો તમે? હા, કોયરાને પૂછે. તમારા છોકરા લોકોને શિક્ષણ કેવું મળે અહીંયા? સારું મળે ને? બધી રીતે વ્યવસ્થિત? તમને કોઈ પ્રોબ્લેમ નથી ને કે આ ઉપર બોર્ડ મારેલું છે તે? નહીં, અમને કોઈ પ્રોબ્લેમ નથી. બધાને જ? એટલે આપણે એમ કે નિશાળના ગેટ પર નામ લખેલું છે તે બદલી નાખવાનું એવું કહેતા હતા? સ્કૂલ વેચી કાઢી એમ કે છોકરાઓ વેચી કાઢી? તરુણભાઈ પટેલ, મારી છોકરી 4થા ધોરણમાં ભણે છે દિશા, ને સરપંચના ઘરે અમે ગયા ત્યારે મને ધમકી અપાઈ કે તમે લીંજરના છો ને અહીંયા ઘરે આવીને બોલે છે એમ. પણ અમારું છોકરું સ્કૂલમાં ભણે છે ને અમે વાલી છે, સરના સપોર્ટમાં છે તો બોલવાના જ ને. મેં ઘરે ગયેલી, 2 મહિના ઘરે રહી પાલગોબડ, ને છોકરીને આ જ સ્કૂલમાં ગમે છે તેના માટે હું ત્યાંથી અપડાઉન કરીને 200 રૂપિયાનું પેટ્રોલ બગાડીને અહીંયા સુધી છોકરીને લાવી લેવા મૂકવા આવી. ને પછી આ લોકો ધમકી આપતા હોય કે લીંજરના છો ને બોલે. તો એવું કોણે કીધું કે લીંજરના ધમકી આપી છે? બીજા ગામમાં છોકરું કોણે ધમકી આપી છે તમને? આ જયંતિભાઈ. જયંતિભાઈ કોણ? આ સરપંચ હેમાબેનના હસબન્ડ, એમણે ધમકી આપી કે લીંજરના છો ને અહીંયા બોલે છે એમ. એટલે તમે કઈ જગ્યા પર તમને ધમકી આપવામાં આવી? એમના ઘરે ગયા ને ત્યારે. ઘરે કોણ કોણ ગયેલું હતું? કેટલા જણા ગયા? બધા વાલી લોકો ગયેલા? બધા વાલીઓ આવ્યા. એટલે બધા વાલીઓની હાજરીમાં તમને ધમકી આપવામાં આવી? હા. આ સ્કૂલ બાબતે તમારે શું કહેવું છે? સ્કૂલ સારી છે, ભણતર સારું છે, મારી છોકરીને આ જ સ્કૂલમાં ગમે છે. વાંસદા મૂકવાના હતા તો નહીં તૈયાર થઈ મારી છોકરી કે મારે અહીંયા જ ભણવું છે. તો મારે પ્રોબ્લેમ હતો મારા ઘરમાં, તો 2 મહિના ત્યાંથી લાવવું પડ્યું પાલગોભણથી. ભર વરસાદમાં મેં તકલીફ કરીને મારી છોકરીને અહીંયા ભણાવી. તો આ ગેટથી આ સરપંચને શું વાંધો છે?
છોકરાઓનું ભણતર શું કામ બગાડે? ખાલી આ સ્કૂલનો જે ગેટ બનાવવામાં આવ્યો છે એ બાબતે જ ખાલી સરપંચ વિરોધ કરે છે. વિરોધ કરે છે. એ બાબતે તમારે શું કેવું અમને છે? કોઈ પ્રોબ્લેમ નથી. અમારા છોકરાને ભણતર સારું મળતું છે તો હું કામ